સહેજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. નિમિત્ત સ્વામીએ સરસ્વામીએ કહ્યું કે બસ એક તું રાજી થા. એ સૂત્ર પ્રભુ સ્વામીએ પ્રભુ સ્વામીનું એક સૂત્ર નથી, એ બધા સૂત્રો હરિપ્રસાદ સ્વામી આપણને પોતાની ગોષ્ઠીમાં આપેલા છે. તું રાજી થા સૂત્ર સ્વામીજીનું છે. તારે લઈને હું એ સૂત્ર પણ સ્વામીજીનું છે. કોઈ આત્મી બને કે ના બને એ સૂત્ર પણ સ્વામીજીનું છે. હું તો નિમિત્ત માત્ર એ સૂત્ર પણ સ્વામીજીનું છે. કંઈ નવું નથી. એને આપણે પોતાનું બનાવવું છે. બસ એ બધા સૂત્રો સ્વામીજી પોતાની પરાવાણીમાં આપણને આપેલા જ છે. એ પરાવાણીનું આપણે મનન ચિંતન કરવું છે. એ સૂત્રોને પોતાના બનાવે છે. પ્રભુ સ્વામીનું સૂત્ર કંઈ નથી. જે કંઈ છીએ એને લઈ છે. સ્વામીજી બાપાના વખતમાં એ રીતે જીવતા હતા. કોઈ પાસે કિંચિત અપેક્ષા સ્વામીજીએ રાખી નથી. કોઈના ગમે એવા સ્ટેટમેન્ટ આવે તો પણ સ્વામીજી વિચાર કર્યો. એક વખત એક વડીલ 8-10 યુવકોને બેસાડી ગોષ્ઠી કરતા હતા. એને ખબર નહીં કે પ્રભુદાસ પણ આમાં સાથે બેઠા છે. સ્વામીજી પણ એ ગોષ્ઠીમાં સાથે બેઠા હતા પાછળ. પેલા વડીલે ગોષ્ઠી કરતા કરતા ચાલુ કર્યું. બધાનો સમાગમ થાય કે પ્રભુદાસનો ના થાય કે આપણે બેઠા હોય ને આપણી હાજરીમાં કોઈ આપણા માટે બોલે તો એ જગ્યાએ આપણે આપણી જાતને મૂકી છે. આપણી પરિસ્થિતિ શું થાય? સ્વામીજી એ વ્યક્તિને ખબર ન પડે, ગોષ્ઠી કરનાર વ્યક્તિને ખબર ન પડે, ધીરે ને સરકીને બહાર નીકળી ગયા. સ્વામીજી પોતે ધીમે રહીને સરકીને બહાર નીકળી ગયા. ગોષ્ઠી પતિ પછી સ્વામીજીનો એક મિત્ર એમાં બેઠેલો. એને સ્વામીજીને કહ્યું, પ્રભુદાસ આ વ્યક્તિ આવું બોલી, તમને કઈ થયું નહીં? સ્વામીજીને શું પૂછે કે વ્યક્તિ આવું બોલી, એને ખબર હતી કે પ્રભુદાસ પાછળ બેઠેલા હતા. પૂછ્યું, તમને કઈ થયું નહીં? ત્યારે સ્વામીજી કહ્યું કે આપણામાં શું બરકત છે કે આપણામાં બરકત શું છે? બરકત જે છે યોગી મહારાજ પૂરે છે, એને લઈને આપણે છે, આપણામાં કઈ નથી. પછી કે ભલે તને એવું લાગતું પણ તું એમનો ગોષ્ઠી કરે સાંભળવા જોજે કે કઈક સ્વામીના યોગીમાના મહિમાની વાત હોય તો આપણે પકડી લેવાની. કોઈ આપણું નેગેટિવ બોલતા હોય
એની પાસે આપણે કોઈ દી આપણા હેતવારો હોય તો એને ન કહીએ કે તું સમાગમ કરવા જજે. કહીએ? ન કહીએ. પણ સ્વામીજી શું કહ્યું પેલા? તું સમાગમ કરજે કે એમાંથી જેટલું સારું આપણી યાત્રા યુગમાં ચાલે એ ટાઈપનું જે કંઈ મળે લઈ લેવાનું. એ વિઝન આજથી 70 વર્ષ પહેલા સ્વામીજીનું હતું. કેટલા વર્ષ પહેલા? અત્યારે તો એક સમાજ છે સમજણથી જીવનારો. કદાચ વિઝન આવે ગ્રુપ ઓલવેઝ વિન્સ. એવો સંઘ અત્યારે સરસ એવો સરસ સંઘ સ્વામીજી આપણને આપ્યો કે જેમાંથી કંઈક નવું આપણને મળ્યા જ કરે. એવા સરસ સંઘમાં આપણને મૂક્યા છે એટલે આપણે આ પ્રશ્ન અત્યારે રહ્યો જ નથી. કંઈક સારું મળે. એ જમાનામાં કોઈને આવી અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર જ નહોતો આવતો. સ્વામીજીએ એ વખતે પણ દરેકમાંથી ગુણ જ લીધો છે. કોઈનું નેગેટિવ સ્ટેટમેન્ટ મન બુદ્ધિ સુધી જવા નથી દીધું. એટલે કોઈનું જોવું નહીં, પોતાનું કરી લેવું. એ વાત સમજી પોતાના જીવનથી આપણને દર્શન કરાય. તું રાજી થા. અમારે તો કેવળ યોગી મહારાજને રાજી કરવા છે. એ ભાવનાનું દર્શન સ્વામીજીએ એની મરજી શું છે એ પ્રમાણે સ્વામીજી જીવતા હતા. એક વખત એક વડીલ સવારના પૂરમાં એક યુવકને ભૂલ કરીશ બિચારાએ સ્વધર્મની બાબતમાં. ખબર પડી એને પોતે જોયું નહોતું, ખાલી સાંભળેલું. એને વાત સ્પ્રેડ કરવાની શરૂઆત કરી. શું કરી? સમાજમાં એ વાત ફેલાવવાની ચાલુ કરી. સ્વામીજી સવારે દાંતન સ્વામીજીની દાંતન કરતા, આપણે બ્રશ કરીએ, સ્વામીજી દાંતન કરે. અહીં ઇન્ડિયાથી આવે તો બધી દાંતણ સાથે જોઈએ. બ્રશ આપીએ તો કે અમારું દાંતણ લાવો. દાંતણની રુચિ સ્વામી રાખતા. ઘણી વખત ડોક્ટરો ટ્રીટમેન્ટ દાંતની કરાવે, નવો ઇમ્પ્લાન્ટ બેસાડ્યો હોય કે બ્રિજ બેસાડ્યો હોય, ડોક્ટરને ખબર કે બ્રિજ કંઈ ઓરિજિનલ દાંત જેવી સ્ટ્રેન્થ ના હોય. દાળ ભાત શાક રોટલી ચવાય પણ દાંતણ ના ચવાય લૌકિક દ્રષ્ટિએ. પણ સ્વામીજી બ્રિજ બેસાડ્યો તો બંને દાંતણ જોઈએ છે. સ્વામીજી દાંતણ કરતા હતા અને જોયું તો વડીલ જોશથી વાતો કરતા હતા. સ્વામી જોયું કે આ કામ વગરની નેગેટિવિટી ફેલાવે છે. ગયા વડીલ પાસે મળ્યા. થોડું હેત હતું વડીલને, સ્વામી સાથે હેત હતું. વડીલને કહ્યું કે શું છે? ત્યાં કે આ ભૂલ કરી અને મંદિરમાં રખાય નહીં, આવું બહુ ખોટું દેખાય. સ્વામીજી કહ્યું કે ભૂલ એક ભગવાનની ના થાય. શું માણસ માત્ર ભૂલને
પાત્ર. પછી એનું જોવાના પણ અધિકાર નથી. પછી બીજું કહ્યું કે તમે જાતે જોઈ શકે. પેલા વળી કે ના કે જોયું નહોતું, સાંભળેલી વાત હતી. પેલા વળી કહે ના મેં જાતે જોયું નથી. ત્યારે સમજી કહ્યું તમે જાતે જોયું નથી તો સાંભળે બોકેરો કરો કે આ બધા બોલે છે ખોટું છે કે શું કે આ બધા બોલે છે ખોટું છે. તમે કે નજરે જોયેલી વાત પણ ખોટી. શું કે સ્વામીજી? કદાચ તમે જોયું હોય તો પણ ખોટું છે. જોયું તો નથી. પછી બીજી વાત કરી સ્વામીજી કે ગમે એવો છે કે સંબંધના મહેમાની એ ગમે એવો છે પણ બેઠો છે કોની પાસે કે એની સુધારવાની જવાબદારી યોગીજી મહારાજની છે, તમારી નથી. પછી વાત કરી કે એને કદાચ ભૂલ કરી યોગીજી મહારાજ પાસે જશે, ખુલ્લા દિલે પ્રાર્થના કરશે તો બાપા એને ભૂલમાં એને નિર્દોષ કરી દેશે કે તમે એને હું કે ચર્ચા કરી અને એનું પાપ માથે લઈશું. આપણને કોણ કોઈ પાપ કાઢશે કોણ? શું કે સાંઈ એને તો એક મારી પાસે જશે તે તો એની માફી મળી છે. તમે હું આખો દિવસ કોકેરો કરીને ગામ ગજીશું, એનું પાપ ભેગું થશે, એનું શું થશે? વડીલને અંતરદૃષ્ટિ કરાવી સમજીએ. સ્વામી પછી સ્નાન કરવા પધાર્યા. પછી બાપાના દર્શન કરવા ગયા. બાપા બાથરૂમમાં હતા. સ્વામી બહુ વહેલા ઉઠી જતા. જેવા બાથરૂમમાં ગયેલા સ્વામી એટલા બધા ભેટ્યા. સ્વામીજી વિચાર કરે કે આજે મેં કોઈ એવું કામ કર્યું નથી, એવું કઈ ટપાલની સેવા કરતા એટલે પત્ર આજે કોઈ કાગળ બી લખ્યો નથી. નહીં યોગીમાં આટલા બધા રાજી કેમ છે? બાપાએ કે બે હાથે 5-6 ધબ્બા મારી નાખે ખોળામાં માથું મૂકીને. હું વિચાર કરતો થયો બાપા આટલા બધા પ્રસન્ન કેમ છે? પછી બહુ વિચાર કર્યો કે મેં એવું કોઈ કામ કર્યું નથી. પછી વિચાર આવ્યો કે સવારમાં પછી યોગી મહારાજે કહ્યું ગુરુ તમે તમારી બહુ મોટી સેવા કરી. અંતર્યામી પણ હા બધું જ દેખાતું હોય. યોગીજી મહારાજ બધું જોઈ શકતા હતા. એટલે એને કહ્યું બાપાએ કે ગુરુ તમે તો આજે મારી બહુ મોટી સેવા કરી. સ્વરૂપદાનું ખંડન થતું હતું કે નિર્દોષ બુદ્ધિનું ખંડન થતું હતું. ત્યાં તમે સરસ સેવા કરી અને વાતાવરણ શાંત કર્યું છે. એની રુચિનો અભિપ્રાય હતો. સ્વામીજી એ એંગલથી બાપાને વિચારીને જીવતા હતા કે તું રાજી થા. એ તું રાજી થાય એ સૂત્ર સ્વામીજી પોતે પોતાના જીવનથી જીવીને આપણને બતાવ્યું છે. હરેક પડે હરેક સેકન્ડ એને શું ગમે છે એ આત્મીયતાની વાત હોય, સુરભાવની વાત હોય, એ દાસત્વની વાત, સેવાની ગરજની વાત હોય. સ્વામી કે બાપા
અને 3-4 મિત્રો મારા મિત્રના વખાણ કરે તો મને આનંદ થતો હતો કે યોગીજી મહારાજ મારી સાથી મિત્રોના વખાણ કરતા આનંદ થતો હતો. કોઈ સંકલ્પ નથી ઉઠ્યો કે મારા ક્યારે વખાણ કરશે. એના વખાણ એ મારા જ વખાણ છે. પ્રસંગ કીધો ને ડોક્ટરે બપોરે સવારી સેશનમાં એક દીકરાની વાત કરી. એમને ઘેર ઉતારો હતો. ઉતારો ચેન્જ થયો. કોઈ વ્યક્તિનો સંકલ્પ થાય કે મારે ઘેર હતું ને તો મન દુઃખ બી થાય. કેમ ચેન્જ થયો? પછી કોઈ પૂછ્યું કે મને 3 વિચાર. પછી કે મેં ભજન કર્યું, પ્રભુનું બળ લીધું. સંકલ્પ તો થયો, ના થયો નહીં. કે મેં એ વખતે ભજન કર્યું, સ્વામીજીને સંભાળીને બળ લીધું તો સ્વામીજી પ્રેરણા કરી કે વડીલોને તારી પર કેટલો વિશ્વાસ, તારી પર અધિકાર કરી શકે. બીજો વિચાર કર્યો આત્મીયતાનો. એનું ઘર એ મારું જ ઘર છે ને, એનું ઘર એ મારું જ ઘર છે ને. હું શા માટે મારું ઘર જુદું માનું છું? એ આત્મીયતાની વાત છે બ્રહ્માંડમાં ના મળે. એટલે મને આનંદ થયો. ત્રીજી વાત કરી એમને ઘેર ભગતની વ્યવસ્થા કરી હતી. પોઝિટિવ વિચાર કર્યો કે કદાચ સંતોનો ઉતારો મારે ઘેર હોત તો 2 દિવસ લાભ મળત. પછી શું? 2 મહિના સુધી સ્વામીના સ્વરૂપની સેવા મને મળી. એ જે મહિમાની વાત છે આપણા ઉપર સામાન્ય લાગે. હા, પણ એ જ્યારે ભૂમિકામાં જવાનું એ સામાન્ય વસ્તુ નથી. એ કેવળ નજર હોય કે તું રાજી થવાની ભાવના હોય તો એ વસ્તુ સાકાર થાય. આપણે આજે સેશન પ્રસંગોનું જે દર્શન કરાયું છે એ શિબિરમાંથી આપણે લઈને જવું છે. ખાલી હાથે ખંખેરીને જવું નથી. અહીંયા એવા છીએ બંબલી ભરીને જવું. શું? બંબલી ભરીને જવું. સ્વામીજી બહુ કહેતા દરેકમાંથી કંઈક સારું લેવાની ભાવના રાખો. એટલે બીજો સંવાદ આપણે જોયો જેલ વાળો. નેગેટિવિટીની જેલ. લલકા બહુ સવારે સંવાદ દીકરાઓ 2 ભજવેલા. એક જેલ આવી હતી. જેલમાં એક દીકરાને પછી જે હોય સવારથી ઉઠે ત્યાંથી પેલું જોયું નાસ્તો વ્યવસ્થિત નહીં હોય એટલે એની ઘરવાળીનો ભાવ લીધો કે બરાબર નાસ્તો. હવાના પરમાં તો કંઈક સારું આપો. સારી ચા ના હોય તો ફ્રેશ ના થવાય. હા, સારી ચા ના મળે તો પણ ફ્રેશ ના થવાય. નાસ્તો બરોબર નહીં હોય એટલે ભાઈનું મગજ થોડું હોટ થયું, છણકો કર્યો, ઉભા થઈને ભાગ્યા. બીજી જગ્યાએ ગયા મંદિરમાં. મંદિરમાં પણ સેવા કરનાર સેવકો બધા સેવા કરતા હતા. બરોબર નથી, આ બરોબર નથી, આ બરોબર નથી, આ બરોબર નથી. ત્યાં જઈને પણ
નેગેટિવ ભેગું કર્યું. ઓફિસમાં ગયા તો બોસ થોડા ખખડાવ્યા, તારું કામ બરાબર નથી, આમ છે, તો બોસનો ભાવ લીધો. એનું મન એ વિચારમાં બેઠો હતો કંઈક પેલો, એનું મન બહાર આવ્યું. એનું નામ હતું લાલભાઈ. લાલભાઈ તો મન આવ્યું, મન કે દુખીલાલ. લાલના આગળ દુઃખ લગાડ્યું, દુખીલાલ. શું કર્યું? દુખીલાલ કે શું વિચારમાં? તો મારું નામ લાલ છે, દુખીલાલ નથી કે મારું નામ લાલ છે. તો મને દુઃખી કેમ કહે? તું જેલમાં છું એટલે કે દુઃખી માણસ જેલમાં રહે કે. તો હું ક્યાં જેલમાં છું? સર ઘરમાં બેઠો છું કે. તો કે નેગેટિવિટીની જેલમાં તું બેઠો છું કે. આપણા બી મન બુદ્ધિ કેવા છે, કેવું વિચાર કરશે એ વખતે કે ના હું કઈ નેગેટિવ છે કે જેવું છે એવું હું તમને કહું છું કે મારી ઘરવાળી સરસ નાસ્તો નહીં કરાવતી તો ખોટું શું છે? રિયાલિટી છે એની વાત કરું છું. આપણી દ્રષ્ટિએ આપણે સાચા હોય, આપણી દ્રષ્ટિએ આપણે સાચા હોઈએ, ભગવાનની દ્રષ્ટિએ ખોટા. ભગવાનની દ્રષ્ટિએ આપણે ખોટા છે. એને આખી જુદી ભૂમિકામાં લઈ જવાશે, સહજ અવસ્થામાં લઈ જવાશે, ગુણ લઈ શકે એવી ભૂમિકામાં એને લઈ જવાશે. મન એવું કહે છે કે હું બરોબર, હું સાચો છું, આ બરોબર નથી, અહીં સાફસફાઈ નથી, આ બધું થશે, બધું વાત કરી. ત્યારે મને કહ્યું તું સવારથી ઉઠ્યો ત્યાંથી આ નેગેટિવ, આ ખરાબ છે, આ સારું નથી, આ સારું નથી, એ સિવાય તે બીજું જોયું જ નથી. એ નેગેટિવિટીની જેલમાં તું ભરાયો છું. પછી પેલા એમાંથી બહાર નીકળાય કેમ? તો કે પોઝિટિવ પ્રસંગોનું દર્શન કરાયું. એટલે એને કહ્યું કે હા, કે મારી ઘરવાળી પણ મારા કરતાં સવારે વહેલી ઉઠી છે, એનામાં ગુણ છે કે વહેલી ઉઠીને સરસ નાસ્તો બનાવે છે, સવારે ઠાકોરજીની પૂજા આરતી કરે છે, નાસ્તો બનાવે છે કે ઘર સાફ સફાઈ કરે છે કે એ તો મને દેખાતું જ નથી. આટલા બધા એનામાં ગુણ છે કે મને નેગેટિવ દેખાય છે કે હું તો એને કોઈ દિવસ 7 days કોઈ દી એને વેકેશન પડતું નથી કે સવારથી સાંજ સુધી સેવામાં રસરૂપ રહે છે. હું તો કદાચ કંટાળો તો થોડો વેકેશન બી પાડી દઉં કે એ કોઈ દિવસ એને વેકેશન બી પાડ્યું નથી. એટલે એના જે ગુણો તો એના દર્શન કર્યું. ફિલ્ડ પર જોબ પર ગયા હોય ત્યાં નેગેટિવ છે, તારે મનીભાઈના પ્રસંગનું દર્શન કરાયું. મનીભાઈના બોસે મનીભાઈને કકડા કકડા કરતા હતા તો આટલું પરફોર્મન્સ તારું સારું નથી. એને બી લાગી આવતું હતું. સ્વામીજીની કથા વાર્તા ભગવદી સંતોની ગોદ એને લઈને બોસને કહ્યું કે તમે મારી ભૂલ બતાવતા રહેજો, હું સુધારીશ કે મારે સુધરવું છે કે આપણને આપણે કોઈ વડીલો આપણી ભૂલ બતાવે તો એ આપણે સુધારવાની ભાવનાથી પોઝિટિવ વિચાર કરીએ તો ધીરે ધીરે પેલા બોસને પણ એના માટે લાગણી થવાની. પછી એને જોબમાં અપગ્રેડ કરી દીધા, યુનિવર્સલ જવાબદારી સોંપી. એને કંપનીની અલગ અલગ બ્રાન્ચીસ હોય એ બધાની જવાબદારીને સોંપી. એ પોઝિટિવિટી છે. એ નેગેટિવિટીમાંથી બહાર નીકળીને પોઝિટિવિટીમાં આપણે જવું છે. માય જનરલ ઇઝ ઓલવેઝ
રાઈટ. સ્વામીજી હરિસ્મૃતિમાં રહેતા હતા ત્યારે પોતાનું જે આસન હતું એની પર સૂત્ર મારેલું હતું, જનરલ ઇઝ ઓલવેઝ રાઈટ. શું લખ્યું? જનરલ ઇઝ ઓલવેઝ રાઈટ. પછી બીજું કોલમ હતું જોડે, એમાં લખ્યું હતું ઇફ જનરલ ઇઝ રોંગ, ઇફ જનરલ ઇઝ રોંગ, સી રોલ નંબર 1. પાછા ત્યાંના ત્યાં જનરલ ઇઝ ઓલવેઝ રાઈટ. એ ખોટા છે જ નહીં. એને આપણે સાચા માનીને આપણે જીવીશું, એની સાથેનો સંબંધ કરીને આપણે જીવીશું. આપણે પ્રભુના વચને કરીને સ્વીકાર કરવાનો છે. કોના વચને? સ્વામી જેવા પુરુષના વચને કરીને. સ્વામીજી આપણને ભગવદી નિમી આપેલા છે. એ ભગવદીનો સ્વીકાર આપણે કરીશું તે સ્વામીજીનો સ્વીકાર છે. આપણો વિકાસ એને લઈને થશે. જવાબદારી ભગવદીની વધી છે. આપણે ખરખો કરવાની જરૂર નથી. એને જાગૃત રહેવું પડશે, એને ભજન કરવું પડશે આપણે માટે. જેટલો આપણે એનો સ્વીકાર કરીશું એટલે એની જવાબદારી વધશે. આપણે નિશ્ચિંતાથી હળવા ફૂલ થઈ જઈશું. તો આપણે સ્વામીજીના એ સૂત્ર પ્રમાણે જનરલ ઇઝ ઓલવેઝ રાઈટ. આપણે જનરલનો સ્વીકાર કરવો છે. સરસનું સ્વામીજી આપણને પોતાના જીવનથી, પછી સ્વામીજી એ સૂત્ર 20 વર્ષ સુધી, કદાચ સ્વામી 20 કે 25 વર્ષ સુધી સ્વામી સૂત્ર રાખેલું. પછી એ સૂત્ર સ્વામીજી કોઠાર સાહેબમાં મુકાવ્યું કે જનરલ તો કોઠાર સ્વામી છે કે સ્વામીજી તો પ્રાણાધાર પુરુષ કહેવાય. શું કહેવાય? એના જનરલ ના કહેવાય. જનરલના જનરલ એ બી આપણને સૂઝ નહોતી, પણ એ પછી એ સૂત્ર સ્વામીજી કોઠાર સાહેબને રૂમમાં મુકાયું. આપણે બધાએ પણ આપણને જે લીડર્સની ગોદ આપી છે એ લીડર્સને આગળ રાખી આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચલાવતા રહેવું છે. સ્વામીજીના જીવન તરફ નજર રાખીને દોડતા રહેવું છે. તો એ માટે તું રાજી થા એ સૂત્ર સ્વામીજી આપણને આપ્યું છે. તો સૂત્રને પોતાનું માની અને એ પ્રમાણે સંબંધ બાંધવાની નજર રાખીને દોડતા રહીએ. એ માટે ગુરુજી ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.